કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આગળના આપણા પ્રકરણ 1 માં આપણે ઈંટોની ઇમારત વિશે સમજ્યા હતા. જેમાં જાત જાતની અને ભાત ભાતના ઈંટોની પેટર્નો બનાવી હતી અને એના થોડાક દાખલા શીખ્યા હતા. હવે પ્રકરણ 2, લાંબુ અને ટૂંકું. હવે કોઈ વસ્તુ લાંબુ અને ટૂંકું કેવી રીતે ખબર પડે? તો કે એના માપ ઉપરથી. એના ઉપરથી માપ ઉપરથી. હવે માપવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? તો એક તો છે ફૂટ પટ્ટી, બીજું છે મોટી માપ પટ્ટી, મેજર પટ્ટી. એનો પણ ઉપયોગ થાય છે. તો આપણે પાઠ્યપુસ્તકમાં જોઈએ પેજ નંબર 3 માં સરસ મજાના બિંદુઓ આપેલા છે. એક છોકરો છે ને એક છોકરી છે. અહીંયા આપણે આ વસ્તુ માપવા માટે સરસ મજાની ફૂટપટ્ટી સ્કેલની જરૂર પડશે. તો તમે પોતાની સાથે સ્કેલ રાખજો, બરોબર? હવે જોઈએ કે અહીંયા સરસ મજાના બિંદુઓ આપેલા છે. અહીંયા પણ મેં પણ અહીંયા બિંદુ દોરેલા છે. અહીંયા મારો અંદાજ માપ છે ચોપડીના માપ કરતાં જુદું જ હશે. તમને ખબર પડે છે ને કે અહીંયા જે માપ દોરેલું છે અને પાઠ્યપુસ્તકમાં માપ છે એ સરખું હશે નહીં. એટલે તમારે પાઠ્યપુસ્તકના માપ પ્રમાણે આ પુષ્પો બનાવવાનો રહેશે અને એ પ્રમાણે માપ લખવાનું થશે. ખ્યાલ આવે છે ને કે આ માપ અને આ માપ જુદું હશે, બરોબર? જોઈએ હવે તો એ પ્રમાણે આ દાખલા ગણવાના રહેશે. હવે આ ઉદાહરણ દ્વારા સમજીએ કે અહીંયા આપણે આ બિંદુઓ દોરેલા છે. હવે આ બિંદુઓને આપણે અંદાજિત અંતર અને સાચું અંતર માપવાનું રહેશે. ખ્યાલ આવી ગયો? અહીંયા મેં AB, AF, બરોબર, BC જે રીતના અંદાજિત માપ લખેલા છે. AB નું માપ છે 11 સેમી, AF નું માપ છે 12 સેમી, BC નું માપ છે 9 સેમી, CD નું માપ છે 10 સેમી, FE નું માપ છે 13 સેમી, C અને I નું માપ છે 29, બરોબર? તો આ મેં અંદાજિત માપ કર્યા છે, મેં સાચું માપ લખ્યું નથી. હવે આપણે આજના કોઠામાં શું પૂછ્યું છે? તો કે સાચું અંતર. તો સાચું અંતર શાનાથી મપાય? તો કે સ્કેલ વડે, ફૂટપટ્ટી વડે. તો જોઈએ આપણે ફૂટપટ્ટી લઈએ અને એનું સાચું અંતર માપીએ. તો પહેલું કયું બિંદુ છે? A અને B. તો માપ લઈએ સેન્ટીમીટર ઉપર જોઈએ. A અને B પર જોઈએ તો A અહીંયા છે, B ક્યાં છે? અહીંયા છે. તો 0 થી લેવાનું. ક્યાંથી લેવાનું? 0 થી માપ લેવાનું અને પોઈન્ટ સુધી રાખવાનું. તો અહીંયા કેટલું આવે છે? 10 આવે છે. કેટલું આવે છે? 10. તમારે પાઠ્યપુસ્તકમાં આ રીતના મૂકવાનું છે. એક પોઈન્ટ ઉપર 0 ઉપર મૂકવાનું અને બીજો અંક ક્યાં હોય છે એ જોવાનો રહેશે. તો અહીંયા કેટલું આવે છે? 10 સેમી. આપણે અંદાજિત કેટલો માર્યો તો 11 સેમી. સાચું અંતર કેટલું આવ્યું? તો કે 10 સેમી. બરોબર? ખબર પડે છે ને? હવે બીજું માપ જોઈએ. A અને F. A અહીંયા છે, F અહીંયા છે. સાચું અંતર જોઈએ આપણે તો 0 ઉપર A નું બિંદુ મૂકવાનું અને F નું કેટલા આવે છે? 13 ઉપર પોઈન્ટ છે થોડા. જેમ એક પછી 1 2 3 4 અને 5 એ રીતના હોય તો આપણે પોઈન્ટ પ્રમાણે ગણવું પડે. તો અહીંયા 13 પછી પોઈન્ટ છે તો કેટલા છે? 5 છે. તો કેટલા થાય? 13.5 સેમી. આ રીતના લખવાનું થાય. ખ્યાલ આવે છે ને? જોઈએ આગળ બીજું બિંદુ શું છે? B અને C. તો B ક્યાં છે? અહીંયા છે. C ક્યાં છે? એના નીચે જ છે. જોઈએ હવે 0 પર મૂકીએ અને એ બિંદુ C પર મૂકીએ તો કેટલા થાય છે? અહીંયા મારે 11 થાય છે. તો આપણે કેટલું સેમી લખ્યું? તો અંદાજી 9 સેમી. અને કેટલું થાય છે? તો 11 સેમી. બીજું જોઈએ C અને D. C અહીંયા છે અને D પણ એની બાજુમાં છે. માપ જોઈએ આપણે 0 પર લઈએ બિંદુ અને આને જોઈએ તો 11 પછી આપેલા છે પોઈન્ટ 11.8 સેમી. બરોબર ને? એના પછી બિંદુ હોય એટલા ગણી લેવાનું એટલે એ પ્રમાણે માપ આવે. F અને E. F અને E જોઈએ કેટલું માપ છે? 0 પરથી પોઈન્ટ મૂકવાના, એનું પણ 11 અને 5 સેમી થાય છે. સોરી, અહીંયા 11 અને 0.5 લખવાનું ભૂલવાનું નથી. પોઈન્ટ લખવાનું ફરજિયાત છે. પોઈન્ટ આવતા હોય તો પોઈન્ટ લખવાના ફરજિયાત છે. 11.5 સેમી. હવે છેલ્લું માપ જોઈએ C અને I. જે દૂર દૂર છે. C અને I. C અને
I જે ખૂબ જ દૂર છે. અહીંયા માપ લખ્યું છે અંદાજે 29 સેમી. તો C અને I જોઈએ તો 0 પરથી માપ લઈએ તો કેટલા થાય છે? 29 ઉપર 5 થાય છે. તો 29.5 સેમી. તમને માપતા આવડશે ને આ રીતના? તો તમારા પાઠ્યપુસ્તકમાં આ પ્રમાણે બિંદુઓ દોરી સરસ મજાનો આવો ગોઠવો બનાવવાનો છે. હવે એમાં પણ પ્રશ્ન પૂછ્યા છે કે કયું બિંદુ સૌથી નજીક છે અને કયું બિંદુ સૌથી દૂર છે. તો આપણે જોઈએ માપમાં કે સાચું માપ જોવાનું છે. તો સૌથી આપણે આ માપ જોયું એમાં 10 સેમીનું એટલે કે A અને B સૌથી નજીકનું બિંદુ છે અને સૌથી દૂરનું બિંદુ કયું છે? C અને I જે 29.5 સેમી દૂર છે. આ રીતના પાઠ્યપુસ્તકમાં પ્રશ્નો આપેલા છે. હવે જોઈએ સરસ મજાની એક વાર્તા આપેલી છે પાઠ્યપુસ્તકમાં. તો આપણે વાર્તા જોઈએ. તો વાર્તા શું કહે છે? પેજ નંબર 14 ઉપર કે અકબર અને બીરબલ. અકબરના દરબારમાં 9 રત્નો હતા. કેટલા? 9 રત્નો, જેમને ઘણું બધું જ્ઞાન હતું. સંગીતકાર હતા, બરોબર, ચિત્રકાર હતા, એ રીતના 9 રત્નો હતા. એમાં બીરબલ એક ચાલાક વ્યક્તિ હતા કે એમને કોઈ પણ પ્રશ્ન આપો ને ફટોફટ એનો સોલ્વ લાવી દે. એટલે સભા ભેગી થઈ. અકબર રાજાએ એક સરસ મજાની આ રીતના રેખા દોરી. બરોબર, કે અકબર રાજાએ આ રેખા દોરી અને બધાને પ્રશ્ન પૂછ્યો કે આ મારી રેખાને નાની કરવાની છે, અને અડ્યા વગર, એને ભૂખ્યા વગર આ મારી રેખાને નાની કરવાની છે. એટલે બધા મૂંઝવણા કે આ રેખાને અડ્યા વગર કેવી રીતે નાની કરવી. હવે કોઈને જવાબ આવડે નહીં એટલે આમ કોણ ઊભું થયું? તો કે બીરબલ. બીરબલે તરત એના બાજુમાં બીજી મોટી રેખા દોરી દીધી અને પછી કીધું કે જો રાજા, આ તમારી રેખા નાની થઈ ગઈ ને. એટલે રાજા, અકબર રાજા તરત હસવા માંડ્યા અને બીરબલને શું આપી? શાબાશી આપી. તો આ રીતના બીરબલની ચતુરાઈ એવી વાર્તા હતી. હવે આપણે સરસ મજાના પેજ નંબર 14 ઉપર આવા આકારો આલેલા છે. તે આકારો તરફ જઈએ. તમે પણ પુસ્તકમાં જોજો, સરસ મજાના આકારો આપ્યા છે. ઉપર લખ્યું છે કે તેનો જમણો હાથ ડાબા હાથ કરતાં 1 સેમી લાંબો બનાવવાનો છે. એનો એક હાથ આપેલો છે, આપણે અહીંયા બીજો હાથ લાંબો બનાવવાનો રહેશે. તો એના માટે શું કરવાનું છે? ફૂટપટ્ટીનું માપ લેવાનું છે અને જોવાનું છે કે એનો માપ, આ હાથનું માપ કેટલું છે. અને અહીંયા ઉપર પ્રશ્ન પૂછે છે એ જોવાનું છે કે 1 સેમી વધારો, 1 સેમી ઘટાડો, બમણા કરો, ટૂંકું કરો, એ રીતના માપ કરવાનું છે. તો આપણે પહેલું માપ જોઈએ કે કેટલું છે. તો માપ ક્યાંથી લેવાનું? હંમેશા તો 0 થી. ક્યાંથી લેવાનું? 0 થી. 0 થી જોઈએ. 0 થી આનું માપ છે 7. કેટલું છે? 7. અહીંયા છેલ્લે 7 દેખાય છે. તો આપણે શું કરવાનું છે? એને 1 સેમી આ લાંબો બનાવો. શું કરવાનું છે? લાંબો બનાવવાનો છે. તો આપણે 0 થી લઈએ અને 1 સેમી. કેટલા હતો આમાં? 7 સેમી હતું. તો આપણે 1 સેમી વધારવાનું છે. એટલે કેટલા થશે? 8. તો આપણે અહીંયા 8 પર મૂકી દઈએ અને 0 થી લંબાઈ દઈએ તો કે એક હાથ લાંબો થઈ જશે. થઈ ગયો ને? આના કરતા આ હાથ મોટો હશે. જો હવે આ બીજું છે, આપેલ કપ કરતા 1 સેમી નાનો બનાવો. તો આપણે કપનું માપ જોઈ લઈએ અને નાનો બનાવવાનો. તો 0 થી 10 આપેલા છે તો આપણે 1 સેમી નાનો બનાવવાનો. તો 0 થી 9 એ રીતના માપ લઈ લેવાનું અને પછી કપ દોરી લેવાનું. બરોબર. હવે શું કીધું છે? અડધા માપની બીજી સાવરણી દોરો. તો આ સાવરણીનું માપ લઈ લઈએ. કેટલું છે? 0 થી 24. 24 ના અડધા કેટલા થાય? તો કે 12. કેટલા થાય? તો 12. તો આપણે 12 માપની સાવરણી દોરી દઈએ. બરોબર. અહીંયા 12 માપની સાવરણી આપણે અહીંયા દોરી દીધી છે.
દોરીનો ઉપયોગ નહીં થાય ત્યાં આપણે દોરીનો ઉપયોગ કરીશું કે દોરી વડે પણ માપ માપી શકાય. તો કે વાળ ઉપર આની દોરી મૂકી દઈએ અને કેટલા સેમી છે એ પ્રમાણે માપ લઈએ. તો આ દોરી આપણે એ વાળ પ્રમાણે મૂકી દીધી અને અહીંયા સુધી આવી, બરોબર. તો એ આપણે પટ્ટી પર મૂકી દઈએ અને જોઈએ કેટલા સેમી છે. તો કે 3 સેમી છે. કેટલા સેમી? 3 સેમી. તો આપણે 6 સેમી એનો વાળ લાંબો કરવો પડશે. તો પહેલા એક ગોળ સ્માઇલી દોરી દઈએ. હવે એને 3 સેમી વાળ છે તો આપણે કેટલા કરવાનો છે? 6 સેમી. તો આપણે દોરી વડે માપ લઈ લઈએ, 0 થી લઈએ અને 6 સુધી. તો અહીંયા 0 મૂકી દીધા અને અહીંયા 6 છે તો 6 સુધી કરવાનો વાળ અને એ પ્રમાણે આપણે માપ વાળ વડે ગોઠવી દેવાનું. તો આપણો વાળ 6 સેમી થઈ ગયો. તમને પણ આ માપ દોરવાના છે. નોટમાં તમારે યોગ્ય વસ્તુ દોરી અને આ રીતના પ્રશ્નોના જવાબ લખવાના છે, બરોબર. હવે આગળનો વિડીયો પછી જોઈશું. હવે વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 15 તરફ આગળ જોઈએ કે તમારી ઊંચાઈ કેટલી વધી, બરોબર. જેમાં આપણે ધોરણ 3 માં હતા. હવે 3 માં આપણી ઊંચાઈ હતી અને ધોરણ 4 માં આવ્યા એટલે આપણી ઊંચાઈ કેટલી વધી એ પ્રમાણે મેં અહીંયા કોષ્ટક બનાવ્યું છે. તમારે પણ ખાલી કોષ્ટક આપેલું છે. એ કોષ્ટકમાં એ પ્રમાણેના દાખલા ગણવાના છે જે અહીંયા આપણે ઉદાહરણ પ્રમાણે જોઈએ. ખ્યાલ આવ્યો? તમે તમારી રીતે ગણવાના છે, અહીંયા હું મારી રીતે ગણું છું. તો જોઈએ કે આ રીતના કોઠો બનાવી દેવાનો છે. અહીંયા ચોપડીમાં આપેલો જ છે, બરોબર, કે મિત્રનું નામ ગત વર્ષની એટલે કે ધોરણ 3 ની, આ વર્ષની એટલે કે ધોરણ 4 ની અને કેટલી સેમી ઊંચાઈ વધી આ પ્રમાણેનો દાખલો કરવાનો રહેશે. તો ધારો કે મયંક, તો મયંકની ગત વર્ષની ઊંચાઈ છે 119 સેમી અને પ્રથમ આવ્યો એટલે એની થઈ 130 સેમી. પાછા સેમી લખવા પડ્યા છે, બરોબર. હવે એ શું શોધવાનું છે? કેટલા સેમી ઊંચાઈ વધી. તો એના માટે શું કરવું પડશે? 130 સેમી માંથી 119 સેમી બાદ કરવાના રહેશે. તો અહીં આપણે કરીએ 130 સેમી માઈનસ 119 સેમી. તો અહીંયા આપણે બાદબાકી કરીએ કે 0 માંથી 9 જશે નહીં તો આપણે અહીંયાથી દસકો મૂકવો પડશે. તો અહીંયા થશે 10, બાજુમાં થશે 2, એક ઓછો કરી દેવાનો. 0 છે એટલે 10 મૂકવાનો. અહીંયા બીજી સંખ્યાઓ તો પણ એ પ્રમાણે સંખ્યા આવે. હવે 10 માંથી 9 જાય એટલે શું વધે? 1 વધે. 2 માંથી 1 જાય એટલે 1 વધે અને 0 થી 0 જાય એટલે 1 માંથી 1 જાય એટલે 0. તો કેટલી સેમી વધી? તો કે 11 સેમી વધી. ખ્યાલ આવ્યો ને? એ રીતના તમારે પાઠ્યપુસ્તકમાં આવો દાખલો કરવો પડશે જેમાં તમારી ઊંચાઈ, બરોબર, બીજામાં હતા ત્યાંની ઊંચાઈ, આ વર્ષની ઊંચાઈ એ કેટલી સેમી વધી એ પ્રમાણે દાખલો કરવાનો. હવે બીજો છે રમેશ છે, તેની ઊંચાઈ જોઈ તો કે 124 સેમી. બીજામાં તો ત્યારે 124 સેમી થઈ. હવે આગળ જોઈએ કે આ વર્ષની ઊંચાઈ તો 131 સેમી. એની કેટલી ઊંચાઈ વધી? તો આપણે એના માટે શું કરવી પડશે? આ રીતના બાદબાકી. તો જોઈએ તો બાદબાકી જોઈએ આપણે 131 સેમી માઈનસ 124 સેમી. હવે શું કહે છે કે 1 માંથી 4 જશે નહીં એટલે શું કરવું પડશે? દસકો મૂકવો પડશે. તો અહીંયા 1 છે એટલે ઉપર કેટલા આવે? 11 અને બાજુમાં શું થઈ જશે? 1 ઓછો થઈ જશે એટલે 3 ની જગ્યાએ 2. હવે 11 માંથી 4 બાદ કરો એટલે કેટલા વધે? 7. ગણજો તમે, આપણે કરીએ અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. આ રીતના પણ કરી શકાય. એમાંથી 4 બાદ કરી દેવાના. 1 2 3 અને 4 કેટલા વચ્ચે ગણીએ? 1 2 3 4 5 6 અને 7. કીધું ને મેં કે કેટલા વધે? તો કે 7 સેમી. પાછું શું લખવાના? સેમી, બરાબર. હવે 2 માંથી 2 જાય એટલે 0, 1 માંથી 1 જાય એટલે 0. કેટલા સેમી વધી? તો કે 7 સેમી વધી. છેલ્લો જોઈએ
કોણ છે તો કે રેખા. તો આની ઊંચાઈ કેટલી હતી તો 119 સેમી. બરાબર. અને આ વર્ષની ઊંચાઈ છે 125 સેમી. બીજામાંથી એટલે એને 119 સેમી થઈ. ચોથામાં એટલે 125 સેમી થઈ. હવે કેટલી ઊંચાઈ હોય તે શોધવાનું છે આપણે. તો જોઈએ. -125 સેમી માઇનસ 119 સેમી. બરોબર. તો હવે શું થશે 5 છે. શું છે 5 એટલે ઉપર કેટલા આવે 15. જેમ સંખ્યા હોય પ્રમાણે ઉપર એથી એના કરતા ઓછા હોય તો આપણે દસકો મૂકવો પડે. જો અહીંયા વધારે હોય ધારો કે અહીંયા 3 હોય અને 5 હોય તો દસકો આવે નહીં. ઉપરની સંખ્યા નાની આવે એટલે એનો દસકો મૂકવો પડે. તો અહીંયા આપણે 15 મૂકીએ એટલે બાજુમાં એક ઓછો કરવો પડે. એટલે કેટલા થશે 1 થશે. એટલે 15 માંથી 9 એટલે કેટલા વધે એટા કરીને ગણવા છે કે ડાયરેક્ટ બોલવું છે તો ડાયરેક્ટ બોલીએ આપણે. 15 માંથી 9 કેટલા વધે 6. કેટલા વધે 6 સેમી. હવે આગળ જોઈએ. 1 માંથી 1 એટલે 0. 1 માંથી 1 એટલે 0. કેટલી વધશે 6 સેમી વધશે. બરોબર. આ દાખલા તમારા પાઠ્યપુસ્તકમાં નીચે આપેલા છે. તમારે જાતે કરવાના રહેશે. હવે જોઈએ જલ્પા વાળો દાખલો છે. પેજ નંબર 15 માં જોઈએ. જલ્પાએ એક વખત વિશ્વના સૌથી ઊંચા વ્યક્તિની યાદી વાંચી હતી. આમાંના એક વ્યક્તિની ઊંચાઈ 272 સેમી હતી, જે જલ્પાની ઊંચાઈ કરતા બમણી એટલે 2 હતી. તો જલ્પાની ઊંચાઈ કેટલી હશે? શું કરશો? 272 ની ઊંચા વ્યક્તિની હતી અને જલ્પાની ઊંચાઈ આપણે શોધવાની છે. તો શું કરવાનું? ભાગાકાર કરી દઈએ. 272 ભાગ્યા કેટલા કરશું 2. બરોબર. બમણા છે એટલે 2. 2 કા 2 0 પરથી ઉતાર્યો 7. એનો કરીએ બોલશું 2 કા 2 2 દુ 4 2 તરી 6 2 ચોગાટ વધી જશે 2 તરી 6 7 માંથી 6 જશે તે 1 પરથી ઉતાર્યો પકડો તો શું આવશે 2 કા 2 2 દુ 4 2 તરી 6 2 ચોગાટ 2 50 10 અને 2 6 12 0 0. બાદબાકીનું નિશાન મૂકવું ફરજિયાત છે. અહીંયા આપણે જે અંક ઉતારે 3 દેખાવા જોઈએ. અહીંયા 2 ઉતારે તો અહીંયા 2 દેખાણા. એ રીતના સરસ મજાનો દાખલો આપણને દેખાય. સારા અક્ષરથી કરવાનો છે. હવે આપણે શોધી લીધી. આ શું આવી એની 136 સેમી. કોની ઊંચાઈ આવી તો કે જલ્પાની. કોની આવી? જલ્પાની 136. એને 2 વડે ગુણીએ તો 272 આવશે. બરોબર. હવે આગળ જોઈએ કે નીચે છે પેજ નંબર 15 પર જુઓ. તમારા કુટુંબના સૌથી ઊંચા અને નીચું કોણ છે એ નીચે તમારે જાતે કરવાનું છે કે તમારા કુટુંબના સૌથી ઊંચો વ્યક્તિ કોણ છે. બરોબર. એ કેવી રીતે ખબર પડે તો તેમની ઊંચાઈ પર. બરોબર. તમારા કુટુંબમાં સૌથી નીચું કોણ છે. બરોબર. પછી બંનેનો ઊંચાઈનો તફાવત એટલે કે બાદબાકી. આપણે અહીંયા કરીએ ને એ રીતના તફાવત એટલે બાદબાકી આવશે. સૌથી ઊંચું વ્યક્તિ અને સૌથી નીચે વ્યક્તિનું બાદબાકી એટલે એનો તફાવત. ખ્યાલ? હવે આગળ જોઈએ કે આંતરશાળા રમોત્સવ છે. 100 મીટરની દોડ છે જે પાઠ્યપુસ્તક નંબર 16 પર આપેલું છે. સરસ મજાનું છે. બરોબર. તો અહીંયા આપણને પૂછ્યું છે કે આ છોકરાઓ માટે 100 મીટરની દોડ છે. અરુંધતી અંતિમ રેખાની નજીક છે. કોણ છે? અરુંધતી. બરોબર. તે માત્ર 6 મીટર દૂર છે. કેટલા મીટર? તો આપણે 6 મીટર. તો અહીંયા આપણે 6 મીટર લખી દીધું. તો 6 મીટર દૂર છે. મીટરને મીમાં લખી શકાય તો આપણે મીનો ઉપયોગ કરીશું. મી એટલે મીટર. બરોબર. દૂર છે તેની પાછળ રેહાના છે. કોણ છે? રેહાના. પછી શું કે છે? રેહાનાની પાછળ કવિતા અને ઉમા દોડી રહ્યા છે. આપેલા ચિત્ર જુઓ અને પ્રશ્ન ઉત્તર માટે નીચેની અંતરમાંથી પસંદ કરો. હવે અહીંયા 3 મીટર 6 મીટર 10 મીટર અને 15 મીટર આપેલું છે. શું પૂછ્યું છે કે અરુંધતીથી રેહાના કેટલી દૂર છે?
કવિતા અને ઉમા રેહાનાથી કેટલા દૂર છે? કવિતા અને ઉમા અંતિમ રેખાથી કેટલા દૂર છે? એ માટે આપણે હવે આ ચિત્ર પરથી પ્રશ્નોના જવાબ મેળવીએ. તો પહેલું શું છે? અરુંધતી. કેટલા મીટર દૂર છે? તો કે અંતિમ રેખાથી 6 મીટર દૂર છે. બરાબર. હવે આવે છે રેહાના, જે પાઠ્યપુસ્તકમાં માપ આપેલું નથી, પણ સમજીએ કે રેહાના નું માપ આટલું છે, અરુંધતીનું માપ તો આટલું છે, તો રેહાનાનું માપ એનું અડધું છે. કેટલું છે? અડધું. એટલે 6 ના અડધા કેટલા થાય? તો કે 3. કેટલા આવશે? 3 મીટર. હવે કવિતા અને ઉમા રેહાનાથી કેટલા દૂર છે? તો માપ લઈએ કે આ 6 મીટર છે, તો આ પણ 6 મીટર. એ જેટલું જ માપ છે. જુઓ થાય છે ને, આ અને આ માપ સરખું છે. તો આનાથી કેટલા દૂર છે રેહાનાથી? તો 6 મીટર. ખ્યાલ આવે છે ને? તમે પણ પાઠ્યપુસ્તકમાં માપ આપી લેજો, આ પ્રમાણે જ આવશે. હવે અહીંયા પ્રશ્ન પૂછ્યા છે કે અરુંધતી રેહાનાથી કેટલી દૂર છે? તો અરુંધતીથી રેહાના કેટલા મીટર? કે 3 મીટર. ખબર પડે છે ને? પછી કહે છે કવિતા અને ઉમા રેહાનાથી કેટલા દૂર છે? તો કે 6 મીટર. બરોબર. તો જવાબ લખીએ આપણે. તો કે પહેલામાં શું છે? અરુંધતીથી રેહાના કેટલી દૂર છે? તો 3 મીટર. કવિતા અને ઉમા રેહાનાથી કેટલા દૂર છે? તો કે 6 મીટર. 6 મીટર કેવી રીતના ખ્યાલ આવી ગયો ને કે આ માપ અને આ માપ સરખું છે, એટલે આ બંનેનું માપ આપણે લેવાનું છે. અહીંથી એનું માપ નથી લેવાનું. હવે આગળ જે કવિતા અને ઉમા અંતિમ રેખા કે આ બંનેનું માપ અહીંથી અહીંનું માપ કેટલું દૂર છે? તો આ ત્રણેયનો સરવાળો કરીએ. 6 મીટર પ્લસ 3 મીટર પ્લસ 6 મીટર પ્લસ નું નિશાન કરું. 6 6 12, 12 ને 3 15 મીટર. તો આપણે અહીંયા જવાબ લખીએ 15 મીટર. આવી ગયો ને બધો જવાબ. હવે આગળ જોઈએ. તમે કહી શકો અહીંયા આપેલું છે 15 મીટર, સોરી 1500 મીટર. શું કીધું છે? 1500 મીટર. તો આપણે એને બીજી રીતે પણ કહી શકાય. તો એક શું કહેવાય? તો કે 1.5 કિમી. બરાબર. બીજું છે 1 કિલોમીટર અને બીજું શું છે? 500 મીટર. ખ્યાલ છે ને? એ રીતના 3000 મીટરની દોડ છે. બરોબર. તો આપણે એને કઈ રીતના કહી શકાય? તો આ રીતના તમારી જાતે કરવાનું રહેશે. હવે આગળનો વિડીયો દાખલા આગળના વિડીયોમાં જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આગળનો દાખલો જોઈએ જે આપણા પાઠ્યપુસ્તક પેજ નંબર 17 ઉપર આપેલા છે. બરોબર. કે શું તમે લાંબા અંતરની દોડ વિશે સમજ્યા છો? એમાં લોકો અંદાજે 40 કિલોમીટર દોડવાનું હોય છે. તેને કહેવાય છે મેરેથોન દોડ, જે બહારના દેશમાં ખૂબ જ પ્રખ્યાત હોય છે. 40 કિલોમીટર જેટલું અંતર કાપવાનું હોય છે, એ પણ ચાલીને. એ રીતના એવી સરસ મજાની દોડનું આયોજન થાય છે. આપણા ભારતમાં પણ ક્યાંક ક્યાંક એનું આયોજન કરવામાં આવે છે. હવે સરસ મજાનું અહીંયા ચિત્ર આપેલું છે, જેમાં બાળકો સરસ મજાની લાંબી અને ઊંચી કૂદ કૂદી રહ્યા છે. તો એનું પુસ્તક આપેલું છે, જેમાં અહીંયા મેં પુસ્તક દોરેલું છે બ્લેકબોર્ડ ઉપર. એના વિશે સમજીએ. તો વિશ્વ રેકોર્ડ અને ભારતીય રેકોર્ડ વિશે જોઈએ. તો પહેલા બે છે પુરુષોના છે, પછીના બે છે સ્ત્રીઓના છે. બરોબર. જેમાં ઊંચો કૂદકો અને લાંબો કૂદકો પુરુષનો છે, ઊંચો કૂદકો અને લાંબો કૂદકો સ્ત્રીનો છે. આ સાઈડ છે વિશ્વ રેકોર્ડ અને આ સાઈડ છે ભારતીય રેકોર્ડ. આ બંનેમાંથી આપણે અહીંયા પુસ્તકમાં પ્રશ્નો આપેલા છે, જે પાઠ્યપુસ્તક પેજ નંબર 18 ઉપર આપેલા છે. જો તમે ધ્યાનથી જુઓ, પ્રશ્ન એક છે કે ચંદ્રપાલને વિશ્વ વિક્રમ સ્થાપનાર વ્યક્તિની બરાબરી કરવા વધુ કેટલો સેન્ટીમીટર હોવું પડે? બરોબર. તો અહીંયા આપણે પુસ્તક જોયેલું છે, પાઠ્યપુસ્તકમાં જોયું કે વિશ્વ રેકોર્ડ તો 2 મીટર ને 45 સેમી, ચંદ્રપાલ તો 2 મીટર ને 17 સેમી છે. તો આપણે ચંદ્રપાલને કેટલા ઊંચો કૂદકો મારવો પડે તો વિશ્વ રેકોર્ડની બરાબરી થાય? તો આપણે વિશ્વ રેકોર્ડ લખીએ. બે ભાગ પડે છે, મીટર અને સેમી. સેન્ટીમીટર ને શોર્ટમાં સેમીમાં લખાય.
જે આપણે અહીંયા એ રીતના લખવાનો છે. હવે વિશ્વ રેકોર્ડ છે 2 મીટર અને 45 સેમી અને ચંદ્રમાનો કેટલો છે 2 મીટર અને 17 સેમી. બરોબર, અહીંયા બાદબાકી થશે. શું થશે? બાદબાકી. તો જોઈએ તો 5 માંથી 7 જશે નહીં, તો હતું મૂકવાનું 10 તો મૂકવો પડશે. પર હશે 15 અને બાજુમાં એક ઓછો કરી દેવાનો. કેટલા થશે? 3. હવે 15 માંથી 7 બાદ કરો એટલે કેટલા વધે? કેટલા વધશે? તો 8. કેટલા વધે? 8. 3 માંથી 1 બાદ કરો એટલે 2. 2 માંથી 2 જાય એટલે 0. ચંદ્રકોણને કેટલા સેન્ટીમીટર વધારે ટૂંકો મારવો પડે? તો 28 સેમી. સેન્ટીમીટર ને સેમીમાં લખાય. સેમી વધારે ટૂંકો મારવો પડે. ખ્યાલ આવી ગયો ને? એ રીતના બીજો છે, બોબી એને 2 મીટર સુધી પહોંચવા વધુ કેટલો ઊંચો કૂદકો મારવો પડે? કેટલા મીટર પહોંચવું છે? 2 મીટર. હવે આપણે ગોતવાનું છે બોબી ક્યાં છે? બોબી અહીંયા છે. એટલે કેટલા મીટર સુધી છે? 1 મીટર અને 91 સેમી. 1 મીટર અને 91 સેમી. તો અહીં કેટલું કૂદવું છે? તો કે 2 મીટર. કેટલા મીટર? તો 2 મીટર. તો અહીં આપણે બાદબાકી કરીએ. મીટર એને સેમી આપેલા છે, તો આપણે સેમીનું ખાનું પાડવું પડશે. સેમી 1 મીટર બરાબર 100 સેમી. તો 2 મીટર બરાબર 200 સેમી. તો 2 અને ડબલ 0. ખ્યાલ આવી ગયો ને? હવે બોબી કેટલો કૂદકો મારે છે? 1 મીટર અને 91 સેમી. જો તો આ બાદબાકી સાથે કરતા આવડશે તો આપણે જોઈએ કે ડબલ 0 છે અહીંયા. બરોબર, નીચે 91 આપેલા છે તો 0 થી 1 જશે નહીં, 0 થી 9 જશે નહીં, તો દસકો અહીંયાથી લેવો પડશે. તો અહીંયા જે દસકો લઈએ એટલે અહીંયા 1 થઈ જશે, એક ઓછો કરી દેવાનો. હવે આ દસકો અહીંયા આવ્યો એટલે અહીંયા થશે 10. હવે આ દસકો અહીંયાથી લેવાનો છે બાજુમાં, એટલે અહીંયા થશે 10 અને અહીંયા શું થઈ જશે? એક ઓછો થઈ જશે એટલે થશે 9. આ રીતના પદ થશે. સરવાળા બાદબાકી ના આવડતા હોય તો આપણે ઘરેથી શીખી લેવાનું છે, કેમ કે આગળ આપણે સરવાળા બાદબાકી અને ગુણાકાર ભાગાકાર આવશે. સરવાળા બાદબાકી આવડવા જોઈએ તો દાખલો આવડતો હોય તો. હવે 10 માંથી 1 બાદ કરો એટલે કેટલા વધે? તો કે 9. 9 માંથી 9 જાય તો 0. 1 માંથી 1 જાય એટલે 0. કેટલો વધારે કૂદકો મારવો પડે? તો 9 સેમી. સેન્ટીમીટર ને સેમીમાં લખાય. 9 સેમી વધારે કૂદકો મારવો પડે. થઈ ગયું ને? હવે આપણે જોઈએ ગલીનાનો લાંબો કૂદકો લગભગ કેટલો છે? તો જોઈએ ગલીનાનો લાંબો કૂદકો તો 7 મીટર અને 52 સેમી. અહીંયા 3 આપેલા છે, અ, બ અને ક. અ, બ અને ક. તો 7 મીટર, 7 અને અડધો મીટર, 8 મીટર. હવે ગલીનાનું જોઈએ આપણે તો 7 મીટર ને 52 સેમી. 7 ઉપર 7 તો આવશે નહીં, કેમ કે 7 અને 52 સેમી છે. 8 મીટરે આવશે નહીં, કેમ કે 8 મીટર તો છે જ નહીં. તો શું આવશે? 7 મીટર અને અડધો, 7 અને અડધો મીટર, કેમ કે 7 અને 52 સેમી થાય છે. બરોબર, તો એનો જવાબ છે બ. હવે આગળ જોઈએ ચોથો દાખલો. તમને આવડશે તો જાતે કરો, અહીંયા હું કરાવીશ. હવે કોની વાત થાય છે? આ પુરુષોની હતી. હવે આવે છે સ્ત્રીઓની. તો કે સ્ત્રીઓના વિશ્વ વિક્રમ જુઓ. તો આપણે સ્ત્રીઓના વિશ્વ વિક્રમ જોવાના છે અને ઊંચા કૂદકા અને વિક્રમ વચ્ચેનો તફાવત શોધવાનો. તો લાંબો કૂદકો અને ઊંચો કૂદકો આ બંનેનો તફાવત શોધવાનો છે. તો લાંબો કૂદકો કયો છે? તો આ રહ્યો છે 7 મીટર અને 52 સેમી. અને ઊંચો કૂદકો તો
2 મીટર અને 9 સેમી. તો આપણે અહીંયા તફાવત જોઈએ. મીટર અને સેમીના ભાગલા પાડી દઈએ. કેમ કે 2 મીટર સેમી આપેલા છે. તો કીધું છે લાંબા કૂદકો અને ઊંચા કૂદકાના વિક્રમ વચ્ચેનો તફાવત એટલે બાદબાકી. તો પહેલું લાંબો કૂદકો લઈએ કેમ કે તે વધારે છે 7 મીટર અને 52 સેમી. ફરીથી જોઈએ 7 મીટર અને 52 સેમી. પછી છે ઊંચા કૂદકો લઈએ 2 મીટર અને 9 સેમી. એટલે આગળ 0 કૂદકો ફરજિયાત છે. થઈ ગયું. હવે બાદબાકીનું નિશાન આપણે ભૂલી ગયા છે, કરવું પડશે કેમ કે બાદબાકી કરવાની છે. તો આપણે બાદબાકી કરીએ ને તમે જાતે કરી શકો છો. તો 2 માંથી 9 જશે નહીં તો ઉપર કેટલા વધે 12. બાજુમાં કેટલા જશે તો 4 થશે ને. બાજુમાં થશે 4. તો 12 માંથી 9 બાદ કરો કેટલા વધે તો કે કેટલા વધશે તો કે 3. કેટલા વધે 3. હવે 4 માંથી 0 બાદ કરવાના છે એટલે શું આવશે 4 ના 4. 7 માંથી 2 બાદ કરો કેટલા વધશે તો કે 5. તો તફાવત કેટલો આવ્યો 5 મીટર અને 41 સેમી. હવે આગળનો પાંચમો દાખલો જોઈએ. જો માઇક પી ક્યાં છે તો અહીંયા જોઈએ માઇક પી લાંબો કૂદકો પુરુષનો બરોબર. જો માઇક પી ખાલી જગ્યા સેમી વધુ કૂદકો મારે હોય તો તે 9 મીટરનો થાય. માઇક પી નો કેટલો કૂદકો છે જોઈએ. માઇક પી નો છે 8 મીટર અને 95 સેમી છે. તો એને કેટલો વધારે કૂદકો મારવાનો છે તો આપણે 9 મીટર. આપણે અહીંયા કર્યો એક દાખલો એ રીતના જ છે. તો આ દાખલો તમારે જાતે કરવાનો છે. આ દાખલો 5મો નોટમાં જાતે કરવાનો રહેશે. ખ્યાલ આવી ગયો ને. આ જેવો જ છે. હવે છઠ્ઠો દાખલો છે કે કોનો ઊંચો કૂદકો 2.5 મીટરનો નજીક છે. તો 3 આપણને આપ્યા છે સ્ટીફન કે, ચંદ્રપોલ અને દાવિદેશ. એ પણ આ દાખલાની મુજબ જ છે. તો એ પણ તમારે જાતે લખવાનો રહેશે. આ દાખલા નોટમાં અવશ્ય ઉતારવાના રહેશે બરોબર. હવે આગળ જોઈશું. હવે તો વિદ્યાર્થી મિત્રો હવે આગળ જોઈએ કે દોડવાની કસરત. અહીંયા મેં રકમ લખી છે ત્યારે પાઠ્યપુસ્તકમાં ધ્યાન આપો. ડોક્ટરે દેવી સાથે સ્વસ્થ રહેવા માટે દરરોજ 2 કિમી દોડવાની સલાહ આપી છે. તેણે આ મેદાનને એક આંટો માર્યો. તેણે કેટલું અંતર કાપ્યું છે અહીંયા મેં રકમ લખી છે જોઈએ આપણે. તો દેવી સાથે ડોક્ટરે સલાહ આપી છે કે તમારે દરરોજ 2 કિમી દોડવાનું છે. એમના બાજુમાં એક મેદાન છે. એ મેદાનમાં જાય તો જે પ્રકાર એટલી દોડે છે અને મેદાનમાં બહાર છે 500 500 500 500 મીટર. અથવા ડી એટલે મીટર. વી એટલે મીટર. 1000 મીટર બરાબર 1 કિલોમીટર થાય. તો અહીંયા કેટલા કિલોમીટર દોડવાનું છે તો 2 કિમી. તો આપણે જે પ્રકાર શરૂ કરે બરોબર. તો આ મેદાન છે આ રાઉન્ડ અહીંયા પૂરો કરે તો આપણે એનો સરવાળો કરવો પડશે. 500 મીટર પ્લસ 500 મીટર પ્લસ 500 મીટર 2 એટલે મીટર પ્લસ 500 મીટર. તો આપણે સરવાળો કરીએ 0 ના 0 0 0 0 એટલે 0. હવે 5 ને 5 10 10 ને 5 15 15 ને 5 20. એ આપણે સમજી ગਏ 1000 મીટર બરાબર 1 કિલોમીટર. કેટલું દોડવાનું છે તો 2 કિલોમીટર. કેટલું જવાબ આવ્યો 2000 મીટર. 2000 મીટર બરાબર 2 કિલોમીટર. એટલે કેટલો આંટો મારવો પડે એક આંટો મારો એટલે 2 કિલોમીટર થાય. હવે જ્યારે વરસાદ હતો પાઠ્યપુસ્તકમાં જોઈએ કે મેદાન તેમના ઘરથી દૂર હતું. તેથી તમે નજીક બગીચાના પસંદગી કરી. આ મેદાન ખૂબ દૂર હતું એટલે એમને હવે બગીચાની પસંદગી કરી છે. તો બગીચાની હદ 400 મીટર છે.
કેટલી મીટર છે? 400 મીટર લાંબી છે. તો 2 કિમી દોડવા માટે દેવપ્રસાદને બગીચાના કેટલા ચક્કર મારવા પડે? બરોબર, કેટલા ચક્કર મારવા પડે ત્યારે 2 કિમી થાય. 2 કિમી બરાબર 2000 મીટર. અહીંયા આપણે લખી દઈએ 2 કિમી બરાબર 2000 મીટર. આ યાત્રાનું ભાગ જરૂરી છે. 1 કિલોમીટર બરાબર 1000 મીટર. એ શું પૂછ્યું છે? 2 કિમી દોડવાનું કેટલા કિમી? 2000 મીટર. પણ મેદાન કેવું છે? નાનું છે. કેવું છે? નાનું છે. તો એક આંટો 400 નો છે. બીજો આંટો કેટલાનો છે? 800 મીટર. બીજો આંટો તો 500 મીટર. ચોથો આંટો ચલો થશે. ચાલો પડે બોલે 4 એકા 4 4 દુ 8 4 તરી 12 ચોકુ 16. થયું 2000 મીટર આવ્યું છે. નથી આવ્યું તો પાંચમો લઈ લઈએ. પાંચમો આંટો જોઈએ. પાછો પડે બોલે તો 4 50 20 અને 2 શૂન્ય. તો કેટલા આંટા મારવા પડે? 400 ના 5 આંટા મારે ત્યારે 2 કિલોમીટર થાય. 400 ના 5 આંટા મારે ત્યારે 2 કિમી થાય. આંટા મારવા પડે 5 આંટા. હવે આગળ જોઈએ. એક વખત વાતાવરણ સુંદર બરોબર અને ઠંડો પવન વાતો હતો એટલે તેમને મન પ્રફુલ્લિત થયું. તેથી તેમણે 8 આંટા માર્યા. કેટલા આંટા માર્યા? આ 400 બગીચાના 8 આંટા માર્યા. આ મેદાનની વાત નહીં નથી. આ મેદાનની વાત છે. એ 400 ના 8 આંટા માર્યા. અહીં થાય તો 5 તો 2000 હતા. તો આપણે કેટલો લખી દઈએ? 6 આંટે કેટલા થાય? ચાલો ભાઈઓ બોલી દો તો 100 બરોબર. પછી આ પછી 8 આંટા માર્યા. 8 આંટા સુધી લેવાનું થશે. તો ચાલો ભાઈઓ બોલીએ 7 સુધી. 4 એકા 4 4 દુ 8 4 તરી 12 ચોકુ 16 4 24 4 27 આપણે અહીંયા શું થાય છે? પાછળ શું લખવાનું છે? મીટર મીટર. હવે કેટલો આંટો આવ્યો? કેટલો થાય છે? 4 8 32. કેટલો થાય છે? તો 25 મીટર. હવે શું શું કે ખાલી જગ્યા કિમી અને ખાલી જગ્યા મીટર. તો આગળ આવે છે મીટરમાં થઈ જશે, કિમી પણ થઈ જશે અને પાછળનું મીટર. તો 3 કિમી અને 200 મીટર તે રીતે ફરે. હવે આગળ જોઈએ કેટલા રૂમ ઊંચા. સરસ મજાનો પેજ નંબર 19 માં આલેલું છે. એક કુતુબ મિનાર છે. રાજાઓ જૂના જમાનામાં આવા સરસ મજાના મહેલો બરાબર બનાવતા. તે અહીંયા તે કુતુબ મિનારની ઊંચાઈ કેટલી છે? તો 72 મીટર છે. એટલે 72 મીટર છે. તો તમારા વર્ગખંડની ઊંચાઈ આશરે કેટલા મીટર છે? એક ઉપર એક કેટલા રૂમ આવે તો કુતુબ મિનારની જેટલી ઊંચાઈનો અંદાજ લગાવો. આપણે અંદાજો લગાવવાનો. ધારો કે આપણા રૂમની ઊંચાઈ કેટલી હશે? તો 3 મીટર. એટલા 3 મીટર હોય. તો આપણે જોઈએ તો મીટર આશરે બરોબર આશરે લગાવવાનું. આપણે માપવા તો જઈએ નહીં. કુતુબ મિનારની કેટલી છે? તો 72 મીટર. તો આવા કેટલા કરવા જોઈએ? આપણા વર્ગખંડ આવા કેટલા થશે ત્યારે કુતુબ મિનારની ઊંચાઈ થશે? તો ભાગાકાર કરશે 72 ભાગ્યા 3.
3 3 3 3 2 3 2 6 7 માંથી 6 જાય તો 6 ઉપરથી ઉતાર્યો બગડો 3 ના ઘડિયામાં 12 આવશે ને 3 3 3 2 6 3 3 9 3 0 0 કેટલા વર્ગખંડ આવશે આ 24 કેટલા આવશે 24 વર્ગખંડ આવે ત્યારે કોમ્બિનાની ઊંચાઈ જેટલું આપણું વર્ગખંડ પહોંચે હવે આગળ જોઈએ દાખલો તો આગળ જોઈએ કે ગાંધીનગર થી હિંમતનગર પેજ નંબર 19 માં એ સરસ મજાનું જોયું કે સુબોધ અને મુંદરી બે જગ્યાએથી એક હિંમતનગર જાય છે એક ગાંધીનગર જાય છે તો બંનેનું મળીને કુલ અંતર કેટલું છે અથવા ગાંધીનગર થી હિંમતનગરનું અંતર કેટલું છે તો આપણે આકૃતિ દ્વારા સમજીએ કે ગાંધીનગર અહીંયા બે મિત્રો છે એક આ ગાંધીનગર જાય છે અને એક હિંમતનગર જાય તો સુબોધ ત્યાંથી 21 કિલોમીટર ગાંધીનગર દૂર છે જ્યારે મુંદરી અહીંથી જાય છે તો હિંમતનગર 43 કિલોમીટર થાય છે તો આ બંનેનો સરળ વાકી 21 + 43 તો કેટલો આવશે જોઈએ અને 4 4 ને 6 ગાંધીનગર થી હિંમતનગર કેટલું દૂર હશે તો 64 કિમી કે આ બધા કિમી કિમી છે એટલે આપણે પાછળ કિમી કિમી લખવું પડશે તો ગાંધીનગર થી હિંમતનગર નું અંતર કેટલું થશે તો 64 કિમી હવે પાછળ જોઈએ પેજ નંબર 20 તરફ જે અહીંયા સરસ મજાનું રકમ લખી છે કે તમારું ઘર શાળાથી કેટલું દૂર છે તો અહીંયા સરસ મજાનું આલેલું છે જોઈએ આપણે કે મહેશ સ્કૂલ એનું ખૂબ દૂર છે તો પહેલા તે અંદાજે તળાવ તરફ 400 મીટર ચાલે છે તળાવ તરફ જાય છે જે આકૃતિમાં આપણે દોરેલું છે ચોપડીમાં દોરેલું છે પછી પોતાના સ્લીપર એટલે ચંપલ હાથમાં લઈને 150 મીટર તળાવમાં ચાલે છે ત્યાર પછી તે 350 મીટર પહોળા લીલા ખેતરમાં ઓળંગે છે ત્યારબાદ 400 મીટર પહોળા રસ્તામાં ચોકસાઈથી પસાર કરે છે તો શાળાએ પહોંચતા બરોબર કેટલો સમય લાગે છે તો જોઈએ તો આ બધાનું શું કરવું પડશે સરવાળો તો પહેલા શું આવશે તો 400 મીટર તો આવશે 400 મીટર શું કરે છે બરાબર પ્લસ શું આવે છે હાથમાં સ્લીપર લે છે 150 મીટર એટલે તળાવમાં ચાલે છે પછી તો તે 150 મીટર લીલા મીટરમાં 350 મીટર લીલા મીટરમાં ચાલે છે પછી તો તે 40 મીટર પહોળા રસ્તામાં ચોકસાઈથી પસાર કરે છે કેટલા મીટર અંતર કાપ્યું હા ને હવે જાતે સરવાળો કરી દો તો આપણે કરીએ હવે તો 0 0 0 એટલે 0 છે 5 5 10 10 4 14 બીજી 1 પછી જો આપણે ગણો તો તમે તો 3 ને 4 4 4 8 8 ને 9 કુલ કેટલો અંતર કાપ્યું અને તો મહેશ કેટલા અંતર ચાલે છે તો 940 મીટર મહેશ ચાલે છે દરરોજ હવે નીચે પૂછી દે તે અંતર 1 કિલોમીટર કરતા વધારે છે તો અહીંયા આપણે જોઈશું કે 1 કિલોમીટર બરાબર 1 કિલોમીટર બરાબર શું છે 1000 મીટર તો અહીંયા શું આવ્યું 940 મીટર
1 કિલોમીટર જેટલું છે ના છે ના તો આપણે શું લખવાનું છે જવાબમાં ના લખવાનું છે હવે જો પેજ નંબર 21 ઉપર છે 20 અને 21 સાથે પ્રવૃત્તિ કરવાની કે તમારું ઘર અને શાળાનું અંતર કેટલું છે એના આધારે પ્રશ્નો છે એ પ્રશ્નોના જવાબ જુદા જુદા આવી શકે એટલે તમારે પોતાના જાતે લખવાના રહેશે જો અહીંયા પણ છે કે તમારા મિત્રો હોય આજુબાજુ રહેતા હોય તમને ખ્યાલ છે કે આનું ઘર આટલાથી દૂર હોય તો બસ ખાલી અંતર લખવાનું છે આપણે માપવા જવાની જરૂર નથી તો વિદ્યાર્થી મિત્રો આજે આ પ્રકરણમાં કેવી મજા આવી તમે પણ સરસ મજાના દાખલે જો આવડતા હોય તો જાતે કરી શકો છો આવજો બાય બાય